જવાન જય કિસાન. હાલો આપણે જેતપુર મેરેજમાં જઈએ છીએ, એન્ટ્રી કરી છે. જો આ એન્ટ્રીનું ડેકોરેશન બહુ મસ્ત છે. જેતપુર રજવાડી પાર્ટી પ્લોટમાં જો આ એનો મંડપ જોવો, દીકરીબેનના લગ્ન છે એટલે મંડપ તૈયાર છે. ગામવાળે હાજર આવી ગયા છે, તૈયાર રેડી કમ્પ્લીટ બધા બેસી ગયા છે. અને હવે વરાજો ઉલ્લેખું આવે છે, વરાજાનો ગેટની અંદર પ્રવેશ કર્યો છે. ગેટ પાર્ટી જમાવટ છે અને ફટાકડા સુગંધા ફોડે છે, નાચે છે. વરાજાને તો એન્ટ્રીમાં દરવાજાની અંદર બહુ વાર લગાવી હોય તો કારણ કે બેન પાર્ટીવાળા પૈસા ઉઠાવતાથી કહે નહીં. ફટાકડા સમારજમ બોલાવે. હવે આ એન્ટ્રી આવી ગઈ છે ગેટમાં હે વરાજાની બગીની અંદર. બગી એમ પણ શણગારી દીધો, મસ્ત લાગે છે કારણ કે રાતના લગ્ન હોય એટલે લાઇટનું ડેકોરેશન બહુ મસ્ત હોય. વરાજો હવે નીચે ઉતરે છે, બધા એની પાસે ફોટા પડે. આ વરાજાની મંડપમાં એન્ટ્રી થાય. જો એ આગળ 4 જણા છે ઓલા લઈને, પાછળ બીજા 2 જણા હોય. એને હવે શું કહેવાય, આ જુનાગઢથી આવેલા હતા. જો વરાજો એન્ટ્રી થાય છે મંડપ પાસે. ચાલુ થઈ છે. ચાલો જો કારણ કે વિડીયો શૂટ માટે આ બધા જુદા મસ્ત લાગે. રાજાભાઈ રાજકોટની જા નથી, મંડપ પાસે આવે છે. હાલો એન્ટ્રી મંડપ પાસે. લાઈટ એવું થાય, ફટાકડા શીખશે. ઉપરની લાઈટો નથી, એમાં લાઈટ જીવડા મસ્ત ફાટવાનું. ગાવાવાળા ગીતો ગાય છે. ગાવાવાળાનો સ્ટાફ મોટો છે, બહુ મસ્ત ગીત ગાતા હતા. ગાતા હતા. કન્યા આવતા વખતે વરાજો માંડવી હતો, કન્યા પાછળ ત્યાં એન્ટ્રી કરવા ગયા. રેડિયો લાઈટ ડેકોરેશન ફટાકડા સમ દેખાય. બધા ગેસ લાખા ઠંડી પડે ને તો ગેસ ચાલુ કરે. ફટાકડા એવા જ આવે નુકસાન ન કરે. માઇક બે બાજુ ફટાકડા રાજાભાઈ મંડપ પાસે આવી જશે. યાદ ફેરવવાનું ચાલુ થાય. મને તો મંડપ બહુ મસ્ત થઈ, બહુ મસ્ત રજવાડી મંડપ હતો. જુદા ફટાકડા પડ્યા, જુદા કલરના ધુવાડા નીકળે. એક ફટાકડા નીકળે જુદા